હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. આપણે ઘરે કાચું કાટલું બનાવવું હોય તો ચાલો આપણે તેની ફૂલ રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો એક મિક્સર જાર લેવાનું અને એમાં કાજુ અને બદામ એડ કરી દેવાના. તીખાની ભૂકી લેવાની, ત્યારબાદ ગુંદનો પાવડર લેવાનો, ત્યારબાદ સુવાદાણાનો પાવડર લેવાનો, ત્યારબાદ ટોપરાનું ખમણ લઈશું, ત્યારબાદ ગોળ લઈશું. સૌથી પહેલા તો એક વાટકીમાં આપણે ગુંદનો પાવડર એડ કરી દઈશું. એક વાટકી લેવાનો છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ટોપરાનું ખમણ એડ કરી દઈશું. હવે આ બંને એમને રાખીશું અને હવે એક વાસણમાં આપણે સુવાદાણાનો પાવડર એડ કરીશું. ત્યારબાદ જે કાજુ બદામનો ભૂકો ડ્રાયફ્રૂટ હતો એ આમાં એડ કરી દઈશું. ત્યારબાદ તીખાની ભૂકી એડ કરીશું. તમારે સૂંઠનો પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો. હવે ટોપરાનું ખમણ અને ગુંદનો પાવડર આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ગોળ એડ કરીશું. આ કાચા કાટલા માટે બનાવવા માટેનો પાવડર પણ બજારમાં તૈયાર મળે છે. હવે આપણે એ નથી એડ કર્યું, એના બદલે આપણે ગુંદનો પાવડર, ટોપરાનું ખમણ એ બધી વસ્તુ એડ કરી છે. ઘીને આપણે ગરમ કરીશું અને ગરમ કરી અને આમાં એડ કરી દઈશું અને બધું જ બરાબર રીતે હાથ વડે મિક્સ કરી લઈશું. કાચું કાટલું એકદમ તૈયાર છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.